આશા રાખું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે તમારા માટે જનરલ નોલેજના ક્વેશ્ચન અને આન્સર લઈને તમારા માટે આવી ગયો છું, જે ઘણા બધા ઇમ્પોર્ટન્ટ છે. ગવર્મેન્ટ જોબ્સની જે તૈયારી કરતા હોય એના માટે ઇમ્પોર્ટન્ટ જનરલ નોલેજના ક્વેશ્ચન છે. તો ચાલો મોડો ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો. ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો. ચાલો મોડો ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. પહેલો પ્રશ્ન છે, એનસીસીનું ફૂલ ફોર્મ શું છે? જવાબ છે એનો નેશનલ કેડેટ કોર્પ્સ. બીજો પ્રશ્ન છે, એનસીસીની સ્થાપના ક્યારે કરવામાં આવી? સાચો જવાબ છે 15 જુલાઈ 1948. ત્રીજો પ્રશ્ન છે, એનસીસીનું સૂત્ર શું છે? સાચો જવાબ છે એકતા અને શિસ્ત. ઇંગ્લિશમાં કહું તો યુનિટી અને ડિસિપ્લિન. ચોથો પ્રશ્ન છે, યુએઈની રાજધાની કઈ છે? એનો સાચો જવાબ છે અબુધાબી. પાંચમો પ્રશ્ન છે, યુએની કરન્સી શું છે? સાચો જવાબ છે યુએની અમીરાતી દિરહમ. છઠ્ઠો પ્રશ્ન છે, ફાંસીની સજા કઈ રસીથી દેવામાં આવે છે? તો સાચો જવાબ છે મનીલા રસી કરીને જે આવે છે એનાથી ફાંસીની સજા આપવામાં આવે છે. એસીબીઆઈ નું ફૂલ ફોર્મ શું થાય છે? સાચો જવાબ છે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. એસીબીઆઈ નું ફૂલ ફોર્મ થાય છે. આઠમો પ્રશ્ન છે, હાથી ઉત્સવ ક્યાં મનાવવામાં આવે છે? સાચો જવાબ છે જયપુર. નવમો પ્રશ્ન છે, ભારતનું સ્વર્ગ કોને કહેવામાં આવે છે? સાચો જવાબ છે જમ્મુ કાશ્મીર છે એ ભારતનું સ્વર્ગ કહેવામાં આવે છે. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, ભારતના ઝંડામાં અશોક ચક્ર કોના કહેવાથી લગાવવામાં આવ્યું હતું? એનો સાચો જવાબ છે ડોક્ટર ભીમરાવ આંબેડકરના કહેવા પ્રમાણે લગાવવામાં આવ્યું હતું. આ જો વિડીયો તમને ગમ્યો હોય અને તમારા ગવર્મેન્ટ જોબ્સમાં એને ઉપયોગ થયો, તમને ફાયદાકારક થતું હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે જે પણ ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હોય એના વિડીયો શેર જરૂર કરતો. અથવા તો જે કરંટ અફેર અથવા તો જનરલ નોલેજમાં ઇન્ટરેસ્ટેડ હોય એને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કહેવાનું બિલકુલ ભૂલતા નહીં. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.